દિલ પર હાથ રાખીને આ વિડિયો છેક સુધી જોઈને વિચાર કરજો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં શું બદલાયું? તો અગાઉ કોંગ્રેસનું શાસન હતું અને છેલ્લા 25 વર્ષથી ગુજરાતની મોટાભાગની નગર અને મહાનગરપાલિકાઓમાં ભાજપનું રાજ છે. આપણે ત્યાં ટ્રિપલ એન્જિન સરકાર છે, છતાં અનેક તકલીફો સમસ્યાઓ છે. તો એના માટે કોણ જવાબદાર? અગાઉ કોંગ્રેસના રાજમાં રસ્તાઓ અને બ્રિજ બનતા તો વર્ષોના વર્ષો સુધી ટકતા. અત્યારે ભાજપના રાજમાં નવા રસ્તાઓ ખાસ કંઈ એટલા બનતા નથી. જૂના રસ્તાઓ પર સાંધાસૂંધી પેચવર્ક ચાલ્યા કરે છે. ક્યાંક નવા રસ્તા બને પણ છે તો તરત તૂટી જાય છે, ખાડા પડી જાય છે, લેવલિંગ નથી હોતું, ક્વોલિટી નથી હોતી. રસ્તા પર નીકળો એટલે કમરના કટકા થઈ જાય. કેટલાય બ્રિજો તૂટી પડે છે. અણઘડ આયોજનથી નકામા બ્રિજોમાં પૈસાના પાણી થાય છે. તો કોણ જવાબદાર? કોંગ્રેસના રાજમાં પ્રોપર્ટી ટેક્સ સાવ નીચા હતા. કોઈ ભરતું નહીં, તો પણ લોકો વટથી કામ કરાવતા. આજે માતબર પ્રોપર્ટી ટેક્સ હોવા છતાં કોઈ સુવિધા નહીં. કોંગ્રેસના રાજમાં કોર્પોરેટરો, પ્રમુખો, મેયરને લોકો સીધી રજૂઆત કરતા. સતત લોકો વચ્ચે સક્રિય પ્રતિનિધિઓ મળતા. ભાજપના કોર્પોરેટરોને કઈ કામ કર્યા વગર પક્ષ અને નેતાના નામે વોટ મળી જાય, પછી ક્યારેય ના તો દેખાય છે કે ના તો કોઈ એમને ઓળખતું હોય છે. શું લોકશાહીમાં આવી પરિસ્થિતિ યોગ્ય છે? કોંગ્રેસના રાજમાં અમદાવાદ, મેન્ચેસ્ટર, મોરબી અને જામનગર, પેરિસ, વડોદરા કલા અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાતું. આજે તો ગુજરાતના દરેક શહેરો ખાડા, ધૂળ, પ્રદૂષણ, ટ્રાફિક અને અવ્યવસ્થાથી ભરેલા કહેવાય છે. કોંગ્રેસના શાસનમાં અમદાવાદની એએમટીએસનો અભ્યાસ કરવા દેશભરના શહેરોથી નેતાઓ અને અધિકારીઓ આવતા એટલી પરફેક્ટ સર્વિસ હતી. આજે દરેક શહેરોનું પબ્લિક ટ્રાન્સપોર્ટ ખાડે ગયું છે. શહેરમાં 2 નવા એરિયા ઉમેરાય કે મકાનો બને તો એ તો સમય પ્રમાણે ચાલતી પ્રક્રિયા છે. વિકાસ એને ના કહેવાય. વિકાસ તો પાયાની સુવિધાઓ, શિક્ષણ, આરોગ્યની વ્યવસ્થા, સ્વચ્છ હવા, ફૂટપાથ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, પહોળા અને સારી ક્વોલિટીના રસ્તા સાથે લોકો માટે એક શાંતિથી રહેવાલાયક શહેર બનાવવાને કહેવાય. અનેક વર્ષો સુધી એકતરફી એક જ પક્ષને વોટ આપવાથી આપણા નગરનો વિકાસ રૂંધાઈ ગયો હોય એમ નથી લાગતું? કંઈ કામ કર્યા વગર વોટ લેતા શાસકો હવે નફ્ફટ અને પ્રજાને ગુલામ સમજનાર થઈ ગયા હોય એમ નથી લાગતું? શું હવે પરિવર્તન જરૂરી નથી લાગતું? ત્યારે ચાલો એક નવા વિઝન સાથે શહેરની પરિસ્થિતિ સુધારવા યુવાન, શિક્ષિત, જનસમર્પણ અને લોકો માટે કંઈક સારું કરવાની ભાવના ધરાવતા